उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી મંત્રીઓને વીઆઈપી સંસ્કૃતિ ટાળીને લોકસંપર્ક વધારવા અપાઈ સૂચના। उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આજે રાજધાની લખનૌમાં મંત્રી પરિષદની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિભાગોના પ્રગતિશીલ વિકાસ કાર્યો, નવી યોજનાઓ અને નીતિ વિષયક નિર્ણયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સુશાસનને વધુ વેગ આપવાનો અને જનતાને સ્પર્શતા મુદ્દાઓનું ઝડપી નિવારણ લાવવાનો હતો। બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી। તેમણે ખાસ કરી પૂર નિયંત્રણ, કૃષિ ઉત્પાદન અને રોજગારી નિર્માણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। તેમણે તમામ મંત્રીઓને તેમના વિભાગોના લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા અને જાહેર ફરિયાદ નિવારણ પ્રણાલી પર આવતી અરજીઓનો અગ્રતાના ધોરણે નિકાલ કરવા માટે કડક સૂચના આપી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓને વીઆઈપી સંસ્કૃતિ ટાળી અને લોકો વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળવા અને ઉકેલવા પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય સમાજના અંતિમ સ્તરે ઉભરેલા વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચાડવાનો છે। આ સાથે જ તેમણે સરકારની સિદ્ધિઓને સોશિયલ મીડિયા મારફતે વ્યાપકપણે લોકો સુધી પહોંચાડવાનું પણ સૂચન કર્યું હતું। બેઠકમાં લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં રાજ્યના પ્રશાસન અને લોક કલ્યાણના કાર્યોને નવી દિશા આપશે તેમ માનવામાં આવે છે।